लवली लगा से ये तो मेका है प्री वेडिंग शूट करता त्या થોડુંક લસાઈ ગયું તો કેમેરો ને પલટી ગયો છે પાણીમાં પડી ગયો હતો આમ ભાઈ પ્રી વેડિંગ માટે જા ક્યાં ક્યાં ચડાવે આ લોકો આપણે આબુ પ્રી વેડિંગ ભાઈ કાઈ કાકી ઓટી જો ભાગી જાય હેલો એવરીવન કેમ છો બધા અને સ્વાગત છે તમારા બધાનું આજના નવા બ્લોગની અંદર તો પોસ્ટર અને થંબનેલ જોઈને આજે તમને સમજાઈ જ ગયું છે કે આજે અમારું પ્રી વેડિંગ ચાલુ છે અને આવ્યા છે નાગવા બીચ ઉપર શૂટિંગ કરવા માટે તો બસ વિડીયોને કન્ટિન્યુ જોતા રહેજો અને સબસ્ક્રાઈબ ખાસ કરી લેજો કેમ કે પ્રી વેડિંગનું આખું શૂટિંગ છે ને યુટ્યુબમાં મેકવાનું છે તો સબસ્ક્રાઈબ કરી લેજો અને અત્યારે અમારા કેમેરામેન એના અત્યારે ફોટા પાડે છે વિશાલ મકવાણા કેમેરામેન છે અને આ મયુરી તમે જોઈ શકો છો અત્યારે તમને બતાવું ટોપી બોપી પહેરીને મસ્ત તૈયાર થઈ ગઈ છે શું છે ટોપી ઉડી ગઈ કેમેરામેન પોતે અત્યારે ફોટોગ્રાફી કરે છે આ કેમેરામેન છે આપણા વિડીયોગ્રાફર ધર્મેશભાઈ આપણું પ્રી વેડિંગ ઉતારશે અને હવે વિશાલ મકવાણાનો કરો વિશાલ મકવાણાના અત્યારે ફોટા પડે અને પોઝ આપે જોઈ લો તમે મેકઅપ છે ને થોડોક વધી ગયો હતો ઓવર થઈ ગયો હતો પ્રી વેડિંગમાં અને ઓલું ગુલાબી છે ને એ બધું નહોતું હાલે એટલે પછી દોરાઈ નાખ્યો અને હવે સાદું ફેર એન્ડ લવલી અથવા બીજું કંઈક લાવી છે એ મેકઅપ કરશે હું લગાડી લવલી લગાડશે એ તો મેકા હે મેકા હે મેં ક્યાં ના પડી યસ ગાઈસ ફરી પાછું ગુડ મોર્નિંગ અને કપડાં બદલાવી લીધા છે મેકઅપ પણ ધોઈ નાખ્યું ફરી પાછું ફેરવલું ટચઅપ થોડું કરી નાખ્યું છે પાવડર વડોથી અને અત્યારે માથા પથાની તૈયારી ચાલુ છે કેમેરાવાળા શું કરતું કે શું છે વિશાલભાઈ શું કરવાનું બધા તમારા કપડાં ગોતે વિશાલ શું કરે વિશાલ વિશાલે ટેન્ટ પેન્ટ હકલી લીધો બધું કપડાં બદલાવાઈ ગયા એટલે બધું હકેલે છે કમ્પ્લીટ ફાઇનલી ગાઈસ એક કપડામાં એક શૂટ થઈ ગયું છે અને આ કપડાં બદલાવીને પાછા હવે ઝાડીઓ તરફ જઈએ છીએ અંદર તમે મારી પાછળ જોઈ શકો છો તો સબસ્ક્રાઈબ જરૂર તમે ખાસ કરી લેજો કેમ કે આખું પ્રી વેડિંગ યુટ્યુબમાં મેકવાનું છે ક્યારે આવશે એ જે હું ડેટ આવી નથી આપણે જેવું શૂટ થઈ જશે એડિટ થઈ જશે એટલે આપણે યુટ્યુબમાં મેકવાનું છે અને આ તમે ઝાડીની અંદર હું તમને વ્યૂ બતાવું છું ચાલુ રાખજો બસ ફેરો સ્ટોપ બહુ મસ્ત ચલો 3 2 1 સ્ટોપ વાતચીત કરો વાતચીત તો નથી કરો જો કે ફરી કોડ સામ સ્માઈલ બોલવાનું પણ છે બોલ તમે પોઝ અપાઈ દે ચલો હા તો ફાઇનલી ગાઈસ અત્યારે કેટલા વાગ્યા ભાઈ 12:45 જેવું થઈ ગયું છે ને ઓ માય ગોડ અને આપણું આ શૂટ અહીંયા પૂરું થઈ છે અને હવે ઘરે જઈએ અને પાછા 3-4 વાગ્યા ફરી પાછા આપણે નાગવા અથવા દીવ આવશું દીવની જાડીમાં આવશું તો હવે અત્યારે પૂરું કરશે બ્લોગને શું હોય શૂટને અને તમે બ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો ને અને આ છે મયુરી કાજલ શું છે થાકી ગઈ કે મોઢું દુખવા માંડ્યું મયુરની શું છે ઘરે જાય બસ પતી ગયું
હા મજા આવીશ કે નહીં આમ? હા સવારે પાણીમાં તો ઠરી ગઈ હતી કે? ઠરી નથી, મજા આવે. એટલે આને મજા આવે, મને મારી ઠંડી લાગતી હતી. મને બરફ પડે. મને તો બરફ પડે હો ભાઈ. કાજલ તને? મને મજા આવે. આને મજા આવી ગઈ. બોલો લ્યો, તમને મજા આવી કે નહીં એ કમેન્ટમાં મને જણાવો, કે કમેન્ટ કરજો હારી પ્રી. ફરી એકવાર સ્વાગત છે તમારા બધાનું. અત્યારે વાગ્યા છે સાંજે 5 અને ફરી વાર શૂટનો ટાઈમ થઈ ગયો છે અને કપડાં ફરી પાછા ચેન્જ કરીને આપણે આવી ગયા છે હવે તળની બાજુમાં એક બીચ જેવું છે, કંઈક જાડી જેવું છે ને આવ્યા છે. લોકેશનનું નામ તો ખબર નથી, ના તમે જોઈ શકો છો મયુરી હેલી આવે છે. ચાલો તો શૂટ કરીએ હવે. ફરી એકવાર પાછા આપણા કપડાં ચેન્જ થઈ ગયા છે અને મોર તમે જોઈ શકો છો પ્રી વેડિંગમાં. આ લોકોએ ભાડે રાખેલો એવી રીતના આપણી પાછળ કરે છે. હાલો બે હાલોનું શું છે? યસ ગાઈસ, તો અત્યારે વાગ્યા છે સાંજેના 7, રાત પડી ગઈ છે અને તમે જોઈ શકો છો મારી પાછળ આજનું શૂટ પતી ગયું છે અને હવે પેકઅપ કરીને આપણે ઘર બાજુ નીકળીએ છીએ અને ઇકો આપણી તૈયાર છે. બાપુ ગાડી તૈયાર રાખીને વિભા છે આપણી વાટે. તો બાપુ જય સોમનાથ. ચાલો હવે ઘરે ભાગીએ. યસ ગાઈસ, ગુડ મોર્નિંગ. અને આજે દિવસ છે બીજો અને આપણે પ્રી વેડિંગનું શૂટ કરવા આવ્યા છીએ જામવાડા. મારી પાછળ તમે જોઈ શકો છો આ જામવાડાના જમજીરનો આ ધોધ છે, આ નદી છે અને અહીંયા પ્રી વેડિંગ શૂટ કરતા જ ત્યાં થોડુંક લસાઈ ગયું તો કેમેરોને પલળી ગયું છે, પાણીમાં પડી ગયો હતો. હવે એ બધું સાફ સફાઈ કરવાને ગયા છે ભાઈ ધર્મેશભાઈ અને વિશાલ ભગવાન. અત્યારે આપણી ફોટોગ્રાફી કરે છે અને થોડા કપડાં મુકાઈ એની વાટ જોઈએ છે અત્યારે. અને બસ તો વિડીયોને કન્ટિન્યુ જોતા રહેજો. અને આ છે જામવાડા.